જય માતાજી મિત્રો, જય વિહતમાં જય અંબે। થોડા કલાકો પહેલા મારા નામથી અપશબ્દ બોલેલ અને ગાળો આપેલ એવું એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે। તો દર્શક મિત્રો, તમે અત્યારે જોતા છો સોશિયલ મીડિયાની અંદર કે મિત્રો અવારનવાર કાજલબેન મહેરિયા મિત્રો ગુજરાતના સુપરસ્ટાર અને મિત્રો ફેમસ કલાકારને લઈ મિત્રો અઢળકો પોસ્ટો મિત્રો વાયરલ થઈ રહી છે, જેની અંદર મિત્રો જાણવા મળી રહ્યું છે કે કાજલબેન મહેરિયા મિત્રો ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કરી લીધા છે। તો દર્શક મિત્રો, અત્યારે મિત્રો સવાલ એ ઊભો થાય છે કે કેમ કાજલબેન મહેરિયા મિત્રો એમનો સમાજ છોડી અને દર્શક મિત્રો બીજા સમાજની અંદર મિત્રો કર્યા છે લવ મેરેજ। તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને પછી દર્શક મિત્રો અત્યારે કાજલબેન મહેરિયા મિત્રો જે લવ મેરેજ કરી લીધા છે, જેને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે વિવાદ થઈ રહ્યો છે, તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત બધી માહિતી આગળ વિડીયોની અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી સાહેબ ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો એ વાતની તમને જાણ હશે કે સાહેબ કાજલબેન મહેરિયા અને મિત્રો જે અલ્પેશ છે એ બંને મિત્રો લવ મેરેજ તો કરી લીધા છે, પરંતુ દર્શક મિત્રો બંને અલગ અલગ સમાજના છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો તમને ખબર છે કે કાજલબેન મહેરિયા મિત્રો અલ્પેશ ઠાકોરે જે મિત્રો લવ મેરેજ કર્યા છે એને લઈ મિત્રો કાજલબેન મહેરિયાએ મિત્રો હજુ સુધી એમની મિત્રો પર્સનલ ઇન્સ્ટા આઈડીની અંદર મિત્રો કોઈ પોસ્ટ નથી કરી। એનું મિત્રો મેન એક કારણ હોઈ શકે કે મિત્રો કાજલબેન મહેરિયા અને અલ્પેશ ઠાકોરે જે મિત્રો જે લવ મેરેજ કર્યા છે એ મિત્રો બંને અલગ અલગ સમાજના છે, જેને લઈ મિત્રો હજુ કાજલબેન મહેરિયા મિત્રો બહાર પડવા માંગતા નથી, પરંતુ દર્શક મિત્રો આજ નહીં તો કાલે દર્શક મિત્રો આ વાત બહાર આવવાની છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે કાજલબેન મહેરિયા મિત્રો અલ્પેશ ઠાકોરે મિત્રો જે લવ મેરેજ કર્યા છે, જેને લઈ મિત્રો એમના ઘરની અંદર તો નહીં પરંતુ મિત્રો સમાજની અંદર મિત્રો વિવાદ થાય કે ના થાય? તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી તમે કોમેન્ટની અંદર જણાવતા જજો। તો દર્શક મિત્રો આજના વિડીયો અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી નવા વિડીયો સાથે।